મધ્યપ્રદેશમાંથી દારૂ ભરીને આવતી ગુજરાતમાં ગાડીએ પલટી મારી હતી। પોલીસે પીછો કરતા બુટલેગરો ભાગવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન દારૂ ભરેલી ગાડી પલટી ગઈ। ગરબાડા પીએના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ સરાહનીય કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ। અવનવા કિમી આજમાવી બુટલેગરો મધ્યપ્રદેશમાંથી દારૂ ઘુસાડતા હોય છે। રાત્રિના સમયે પોલીસે પીછો કરતા ફોરવ્હીલ ગાડી બિલવા ગામે પલટી મારી ગઈ। અંધારાનો લાભ લઈ બુટલેગરો ગાડી છોડી ફરાર થઈ ગયા। પોલીસે ગાડીમાંથી 3 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગાડી પલટી મારી જતા ગાડીના કૂચા વળી ગયા છે। ગાડીને ઊભી કરવા માટે પોલીસે જેસીબીની મદદ લીધી હતી। પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।